everyone, this is Akash Ukaniel. Welcome to Samarpan Technical School Biology YouTube channel. તમે જોઈ રહ્યા છો આજના ચેપ્ટરની અંદર એટલે કે આજના લેક્ચરની અંદર જોઈશો ચેપ્ટર નંબર 2 એટલે કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે વાત કરી કે સજીવોમાં લિંગી પ્રજનન. એમાં આપણે ઇન જનરલ બધા જ પ્રાણીઓની વાત કરેલી. આ ચેપ્ટરની અંદર ફક્ત તમે સપુષ્પી વનસ્પતિઓની વાત કરશો. ચેપ્ટર નંબર 3 ની અંદર મનુષ્યના પ્રજનનની વાત કરશો. આઈ હોપ કે તમે લોકોએ એ પહેલા જ મારા પહેલા એટલે કે ભણાવવા પહેલા પણ એ ચેપ્ટર ઘણા લોકોએ વાંચી લીધું હશે અને ઘણા લોકોને સમજાઈ પણ ગયું છે અને એટલાને તો એટલું પણ સમજાઈ ગયું હશે કે નીટ લેવલના MCQ માં સોલ્વ કરી લે. ઓકે, કારણ કે એ તો તમારું કામ છે, ભણવું, સેલ્ફ સ્ટડી વગેરે વગેરે. ઓકે, લેટ્સ વિધાઉટ વેસ્ટ ટાઈમ લેટ્સ બિગિન ધ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 1. આ લેક્ચરમાં આપણે જોઈશું સૌથી પહેલા કે લિંગી પ્રજનન કોને કહેવાય. તો આપણને ખબર છે કે જે કોઈ પણ સજીવો જન્યુઓના નિર્માણ દ્વારા, આ જન્યુઓ સમજન્યુ હોઈ શકે, વિષમજન્યુ હોઈ શકે, કોઈ પણ જન્યુઓના નિર્માણ દ્વારા પ્રજનનની પ્રક્રિયા કરે છે એ પ્રકારના પ્રજનનને શું કહેવાય? લિંગી પ્રજનન. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનનું મહત્વ શું? આ થોડા ગૌણ પ્રસ્તાવનાના સવાલ છે જે ક્યાંય નીટમાં કે એમ ક્યાંય પૂછાતા નથી, પણ જસ્ટ સમજવા માટે તમે આપણે જોઈએ કે લિંગી પ્રજનનનું મહત્વ. હવે વનસ્પતિમાં લિંગી પ્રજનન કરશે કોણ? આપણને ખબર છે કોઈને પણ આપણે ગુલાબ આપીએ તો એને શું આપ્યું કહેવાય? પ્રપોઝ કર્યું ના કહેવાય, ભેટ આપી ના કહેવાય. વનસ્પતિનું લિંગી અંગ કાપીને તમે આપી દીધું છે. ઓકે, તો પુષ્પ, કોઈ પણ વનસ્પતિનું પુષ્પ હોય એ શું છે? વનસ્પતિનું લિંગી અંગ. શું છે? વનસ્પતિનું લિંગી અંગ. આ વનસ્પતિનું લિંગી અંગ આપણને ખ્યાલ છે કે આપણને આકર્ષવા માટે ઇનફ છે. એના દલપત્રનો રંગ, એનો આકાર, આ બધું આપણને આકર્ષી લે, એની સુગંધ આપણને મોહી દે. ઓકે, તો આ લિંગી પ્રજનનની વાત કરીએ. જો પુષ્પની વાત કરીએ તો પુષ્પના સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો પણ છે. કયા કયા? સામાજિક રીતે માનો કે મને કોઈ ઓફ થઈ ગયા છે તો હું બેસણામાં જાઉં છું તો મારો શોખ પ્રકટ કરવા માટે, અથવા તો કોઈ કબર પર, ઓકે, કબર પર આપણે ફૂલ ચડાવીએ છીએ, લાશ પર ફૂલ ચડાવીએ છીએ, તો એક શોખ પ્રકટ કરવા માટે પણ ફૂલ વપરાય. કોઈને રાજી કરવા માટે પણ ફૂલ વપરાય. ઘણા લોકોને સામાજિક ની અંદર ઘણા લોકો પોલિટિશિયન ને પણ, બરાબર, કોઈને સન્માન આપવા માટે પણ ફૂલ વપરાય. બધી જ જગ્યાએ ફૂલ વપરાય. ધાર્મિક બાબતે પણ ઘણી વખત તમે લોકોએ ધાર્મિક પ્રવૃત્તિ જોઈ હોય, આપણા ઘરની પણ રીતિ રિવાજની અંદર ત્યાં ફૂલ પહેલા હોય. ગુરુ પૂનમ હોય તો ગુરુ પૂનમમાં પહેલા હાર ચડાવે લોકો, ભગવાનને હાર ચડાવવો, ઓકે, પીપળાની પૂજા કરવી વગેરે વગેરે. ઘણા ધાર્મિક મૂલ્યો પણ છે પુષ્પના, અને સાંસ્કૃતિક મૂલ્યો પણ છે. જેમ કે આપણા સંસ્કૃતિની અંદર પહેલેથી પુષ્પને અને વનસ્પતિઓને પૂજતા આવ્યા છીએ. ઓકે, તો વનસ્પતિના પૂજનમાં જેમ કે આપણા કાઠિયાવાડ કલ્ચરની અંદર ઘણી વખત ગોરમાં પૂજન થાય વગેરે વગેરે હોય, વ્રત હોય ઘણા બધા, તો એ ત્યાં પણ ફૂલનું મહત્વ છે. તો ફૂલ બધી જગ્યાએ છે, કાંટા પણ હશે, ઓકે, પણ ફૂલ બધી જગ્યાએ છે. હવે ફૂલ એટલે કે કોણ? આપણું પુષ્પ. લાક્ષણિક પુષ્પના ઉપાંગો જણાવો. એ પહેલા આપણે જોઈએ કે લાક્ષણિક પુષ્પ ઉદ્ભવ કઈ રીતે થાય. તમને પહેલા પુષ્પોદ્ભવની હું વાત સમજાવું તો તમને ખબર છે કે વનસ્પતિમાં અગ્રકલિકા કે કક્ષકલિકા હોય એ શું ધરાવતા હોય? હંમેશા વર્ધનશીલ પેશી ધરાવતા હોય, એટલે કે વર્ધનશીલ કોષો ધરાવતા હોય કે જે સતત વિભાજન પામવાના છે. આ અગ્રકલિકા કે કક્ષકલિકા ના વર્ધનશીલ કોષો હવે શેમાં ફેરવાઈ જશે? પુષ્પીય વર્ધનશીલ પેશીમાં, અથવા એને હવે આપણે શું કહી શકીએ? પુષ્પકલિકા પણ કહેવાય. અગ્રકલિકામાંથી અથવા તો કક્ષકલિકામાંથી એના જે કોષ છે એટલે કે કક્ષકલિકાના વર્ધનશીલ પેશી છે એ પુષ્પીય વર્ધનશીલ પેશીમાં ફેરવાઈ ગઈ. આવું કઈ રીતે પોસિબલ છે? તો ઘણા બધા અંતઃસ્ત્રાવોને લીધે. કોને લીધે? ઘણા બધા અંતઃસ્ત્રાવોની અસરના કારણે ઘણા બધા અહીંયા બંધારણીય ફેરફારો થશે. ફેરફારો થઈ વિભેદન થતા થતા અગ્રકલિકા એ શેમાં પરિણમી ગઈ? પુષ્પીય વર્ધનશીલ પેશી એટલે કે પુષ્પકલિકાની અંદર. આ પુષ્પકલિકા જ્યારે બને ત્યાંથી પ્રકાંડની વૃદ્ધિ અટકી જાય. એટલે પ્રકાંડ ત્યાંથી આગળ નો જાય. પુષ્પની અંદરથી કોઈ તમે સાંભળ્યું છે કે પુષ્પની અંદરથી આમ કંઈક બહાર નીકળે અને નવી ડાળી નીકળતી હોય? આવું ના હોય. કેમ?
તો કે પુષ્પ કલિકા આવવી એટલે કે ત્યાં પ્રકાંડની વૃદ્ધિ અટકી જશે, એટલા માટે પુષ્પની હાજરી અથવા પુષ્પને બીજું શું કહેવાય? સંકુચિત પ્રરોહ. એટલે કે આ પ્રકાંડ છે, પ્રકાંડ પર અહીંયા પુષ્પ આવી ગયું. શું આવી ગયું? પુષ્પ આવી ગયું. તો અહીંયાથી પ્રકાંડની વૃદ્ધિ અટકી જશે, એટલે કે આ એક પ્રકારનો ભાગ છે કે જ્યાં સંકોચન આવી ગયું, એટલા માટે એને શું કીધું આપણે? સંકુચિત પ્રરોહ. શું કીધું? સંકુચિત પ્રરોહ. વાત કરીએ પુષ્પીય વર્ધનશીલ પેશી, તો પુષ્પીય વર્ધનશીલ પેશી સૌથી પહેલા શેમાં પરિણમશે? કલિકામાં. કલિકામાંથી શું ઉત્પન્ન થશે? પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસના આધારે કોઈ પણ પુષ્પનું સ્થાન ગોઠવાશે, એટલે કે પ્રકાંડ પર પુષ્પ ક્યાં ગોઠવાય છે એને શું કહેવાય? પુષ્પ વિન્યાસ. આ પુષ્પ વિન્યાસ પુષ્પીય વર્ધનશીલ પેશીમાંથી શું ઉત્પન્ન થાય? પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસમાંથી કલિકા ઉત્પન્ન થાય. આ કલિકા એટલે કે પ્રકાંડનો એક ભાગ હશે, ત્યાં નાની 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 ગાંઠો આવેલી હોય. શું આવેલી હોય? નાની નાની ગાંઠો આવેલી હોય. એ ગાંઠને આપણે ચક્ર તરીકે લઈએ તો એમાં આંતરગાંઠ એટલે કે ચક્ર તરીકે લઈએ તો એની અંદર આવેલી ગાંઠો વચ્ચેનું અંતર કેવું હશે? ઓછું. આ ઉપરની નજર બરાબર, આ આમ નહીં, આપણે ટોચના ભાગને આવી રીતે જોઈએ તો નાની નાની ગાંઠો આવેલી હોય છે. ગાંઠો વચ્ચેનું અંતર કેવું છે? ખૂબ ટૂંકું. આ ગાંઠો છે એમાંથી પુષ્પીય પત્રો ઉત્પન્ન થાય છે. કોણ ઉત્પન્ન થાય? પુષ્પીય પત્રો. પુષ્પીય પત્રો એટલે કે કોણ? આપણા પુષ્પના ઉપાંગો. કોણ ઉત્પન્ન થશે? પુષ્પના ઉપાંગો. હવે તમે ચેપ્ટર નંબર 5 ધોરણ 11 ભણી ગયા છો તો તમને ખબર છે કે પુષ્પના ઉપાંગો કયા કયા હોય? કયા કયા હોય એટલે કે એ પુષ્પના ઉપાંગો અહીંયાથી પરિણમીને 4 ચક્રોમાં વિભાજન થાય. આ 4 ચક્રો કયા કયા હોય? આપણને ખ્યાલ છે. વજ્ર ચક્ર, દલ ચક્ર, ત્યારબાદ પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. લાક્ષણિક પુષ્પ કોને કહેવાશે? તમને બરાબર પૂછે, લાક્ષણિક પુષ્પ કોને કહેવાય? તો એવું પુષ્પ કે જેમાં પુષ્પના દરેક ભાગોને આપણે જોઈ શકાય છે અથવા તો અભ્યાસ કરી શકાય, એવા પુષ્પને શું કહેવાય? લાક્ષણિક પુષ્પ. બરાબર. ચલો, વજ્ર ચક્ર અને દલ ચક્ર આ વિશે તમે શું ભણી ગયા? અને આ બે વિશે શું ભણી ગયા? પુંકેસર અને સ્ત્રીકેસર બંને જન્યુના નિર્માણ માટે અને પ્રજનન માટે જવાબદાર છે, એટલા માટે આ બંનેને સામાન્ય રીતે શું કહેવાય? પ્રજનન ચક્રો. જ્યારે વજ્ર ચક્ર એ રક્ષણ કરશે, પુષ્પની કલિકા અવસ્થામાં રક્ષણ કરશે, જ્યારે દલ ચક્ર એ પુષ્પમાં પ્રજનન માટે અથવા તો પરાગનયન માટે કીટકોને આકર્ષશે. બરાબર. રંગબેરંગી આકાર, રંગબેરંગી કલર અને વિવિધ વિવિધ આકારના કારણે એ કોઈ પણ કીટકોને કે આપણને પણ આકર્ષે. તો એ આકર્ષવા માટે અને રક્ષણ માટે એટલે કે સહાયક પ્રકારનું કામ કરે છે, એટલા માટે એને શું કીધું? સહાયક ચક્રો. આ વિશે તમને ખ્યાલ છે ઓકે કે વજ્રપત્ર ભેગા મળીને શું બનાવે? વજ્રચક્ર. દલપત્ર ભેગા મળીને શું બનાવે? દલ ચક્ર. એવી રીતે પુંકેસર બધા ભેગા મળીને પુંકેસર ચક્ર, કે જે એક યુક્ત કેસર હોય અથવા તો મુક્ત કેસર પણ હોઈ શકે. એવી રીતે સ્ત્રી કેસર પણ યુક્ત અથવા તો મુક્ત હોઈ શકે. આ પૈકી તમારે યાદ રાખવાનું છે કે પ્રજનન છે ને આપણે બીજા કયા નામે ઓળખીશું? આવશ્યક ચક્ર અથવા તો એ ફળદ્રુપ ચક્ર. કેવા? આવશ્યક ચક્ર અથવા તો ફળદ્રુપ ચક્ર. ફળદ્રુપ કેમ? કારણ કે એ પ્રજનન માટે જવાબદાર છે, એટલા માટે. સમજ પડી ગઈ? ત્યારબાદ છે સહાયક ચક્ર. અને બીજું શું કહેવાશે? અહીંયા એ પ્રજનન માટે જવાબદાર નથી, પરંતુ લિંગી અંગનો ભાગ છે, એટલા માટે એને શું કહેવાય? વંધ્ય ચક્ર. શું કહેવાશે? વંધ્ય ચક્ર. પુંકેસર અને સ્ત્રી કેસરની જો સ્પેસિફિકલી વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે પુંકેસર કેવા પ્રકારનું છે? આવા પ્રકારનું. અને સ્ત્રી કેસર કેવું હશે? તો કે આવું. આપણે તમે ઓલરેડી ભણી ગયા છો, છતાં પણ આપણે નામ અને એનો ભાગને યાદ કરી લઈએ. પુંકેસર અને સ્ત્રીકેસર બંને ત્રણ ભાગનું બનેલું હોય. પુંકેસરનો સૌથી નીચેનો ભાગ કે જે ચક્રમાંથી પરિણમશે
અને લાંબો તંતુ જેવો ભાગ છે એને શું કહેવાશે? તંતુ જેવો ભાગ હોય તો એને શું કહેવાય? તંતુ. ઉપરનો મોટો ફળદ્રુપ ભાગ કે જ્યાં પરાગાશય નિર્માણ પામશે અને સંગ્રહ થશે, એ પરાગરજનો નિર્માણ થશે અને સંગ્રહ થશે, એ કોણ? પરાગાશય, કે પરાગરજને આશરો આપે એ. આ બંનેનું જ્યાં જોડાણ થાય છે એટલે કે આ ભાગ, એને શું કહેવાશે? યોજી. પુંકેસરની વાત કરતા હતા એટલા માટે. સ્ત્રી કેસરની અંદર સૌથી નીચેનો ફૂલેલો ભાગ કે જ્યાં ભ્રૂણપુટ અથવા તો અંડક આવેલું છે, એ ફૂલેલા ભાગને શું કહેવાય? બીજાશય. બીજાશયની અંદર શું આવેલું હશે? આપણને ખ્યાલ છે શું આવેલું હોય? અંડક અથવા તો ભ્રૂણપુટ. ઓકે, આ બીજાશયની ઉપર એક નલિકા જેવો ભાગ છે, એને શું કહેવાય? પરાગવાહિની. પરાગવાહિની. પરાગ નલિકા અલગ છે, પરાગવાહિની અલગ છે. પરાગ નલિકા એ પરાગરજનું અંકુરણ થાય એમાંથી નીકળે. આ પરાગરજમાંથી નથી નીકળી. આ તો સ્ત્રી કેસરનો ભાગ છે, તે કોણ? પરાગવાહિની. બરાબર. તમે પરાગ નલિકા વિશે હમણાં ભણશો લેક્ચર નંબર 2 ની અંદર. તો આ સૌથી ઉપરનો ટોચનો ભાગ કે જે આસન જેવો છે, જે કોના માટેનું આસન પૂરું પાડે છે? પરાગરજ માટેનું આસન પૂરું પાડે. કોના માટેનું? પરાગરજ માટેનું. તો એને શું કહેવાશે? પરાગાસન. આ ત્રણ ભાગ વિશે તમે જાણો છો. આ વસ્તુ હતું તમારું એકદમ બેઝિક, કે જ્યાંમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાતો નથી. ઓકે, તમારે આ, પરંતુ ચેપ્ટરને સમજવા માટે તમને પહેલા આટલા વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે ડિટેલમાં વાત કરીશું પહેલા ચક્ર પૈકી પુંકેસર ચક્રને ડિટેલમાં. ઓકે, તો પહેલા આ નોટ ડાઉન કરી લો. ત્યારબાદનો ટોપિક છે કે પુંકેસર. આપણે એમાં ભણીશું લાક્ષણિક પુંકેસર વર્ણવી પરાગાશયની આંતરિક રચના. આ આંતરિક રચના માટે તમને 2 માર્ક્સમાં પૂછશે. અને ફરીથી એમાં બીજો સવાલ પૂછી લે કે લઘુ બીજાણુ ધાનીની આંતરિક રચના. આપણે બંને સવાલ એક સાથે ભણીશું. જો સંયુક્ત રીતે પૂછાય તો 4 માર્ક્સનો સવાલ થશે. કેટલા માર્ક્સનો? 4 માર્ક્સનો, કે જેની અંદર તમારે ડાયાગ્રામ પણ ડ્રો કરવા પડે. ઓકે, તો પહેલા આપણે જોઈએ કે લાક્ષણિક પુંકેસર કોને કહેવાય. તો પુંકેસરના દરેક ભાગો જેમાં આવેલો હોય એને લાક્ષણિક પુંકેસર કહેવાય. જેમ કે આપણે હમણાં વાત કરી કે પુંકેસરની અંદર કયા કયા ભાગ હોય? તંતુ, પછી સૌથી ઉપરનો ફળદ્રુપ ભાગ એ પરાગાશય, અને એ બંનેને જોડતો ભાગ એટલે કે કોણ? યોજી. કોણ? યોજી. હવે આ પરાગાશય વિશે આપણે વાત કરવાની છે. તંતુ તો કે એક આધાર પૂરો પાડે, યોજી એટલે કે જોડાણ પૂરું પાડે. પરાગાશય, પરાગાશયની અંદર બહુ બધી વિવિધતા હોય. સામાન્ય રીતે પરાગાશય હંમેશા કેવી હશે? દ્વિખંડી. જો અહીંયા તમને ખંડ કેટલા દેખાય છે? 2 ખંડી હોય, અથવા તો એને દ્વિકોષ્ઠી પરાગરજ પણ કહેવાય. કેવી કહેવાય? દ્વિકોષ્ઠી પરાગરજ. પરંતુ આપણે અહીંયા નીટ માટે થોડુંક એક્સ્ટ્રા યાદ રાખીશું કે પરાગાશય છે એ અમુક વનસ્પતિ, જેમ કે માલવેસી કુળની વનસ્પતિ છે, એમાં પરાગાશય કેવું હશે? એક કોષ્ઠી. કેવું હશે? એક કોષ્ઠી. આની સિવાય માલવેસી કુળ એક તમે યાદ રાખો, સરગવું, એમાં પરાગાશય કેવું હશે? પરાગાશય એક કોષ્ઠી. આ નીટ માટે યાદ રાખજો. કોના માટે? નીટ માટે. હજુ તમને એમ પૂછે નીટમાં કે પરાગાશય શેમાંથી વિકાસ પામે, એનો ઉદ્ભવ શેમાંથી થાય? તો એક એવું યાદ રાખવું કે એક કરતા વધારે આદિ બીજાણુના કોષમાંથી. એટલે કે એનો વિકાસ શેમાંથી થશે? પરાગાશયનો વિકાસ એક કરતા વધુ આદિ બીજાણુ કોષમાંથી ઉત્પન્ન થશે. શેમાંથી? એક કરતા વધારે આદિ બીજાણુ કોષ. આ તમારે નીટ માટે 2 વસ્તુ યાદ રાખવાની છે. તો ગુજરાત બોર્ડ માટે તમે શું યાદ રાખશો? તો કે ગુજરાત બોર્ડ માટે એવું યાદ રાખો કે આ પરાગાશય કેટલી હોય? દ્વિખંડી. તમે ચેપ્ટર નંબર 5 ની અંદર પણ ભણી ગયા છો, પ્રેક્ટિકલ ની અંદર પણ ભણી ગયા 11માં, કે પરાગાશય કેવા હોય? અલગ અલગ પ્રકારના હોય. યોજીના આધારે પણ એના પુંકેસરના અલગ અલગ પ્રકાર પડશે. ઓકે, તો આ દ્વિખંડી છે. આ દરેક ખંડ પરાગાશયના
દરેક ખંડ એ 4 ભાગ એટલે કે 4 લઘુ બીજાણુધાની ધરાવે. કેટલી? 4 લઘુ બીજાણુધાની. વોટ ઇઝ લઘુ બીજાણુધાની? તો એના ખંડ જો બે કેવા છે? ખંડ. પરંતુ એના ખાના કેટલા પડે છે? 1 2 3 4. એટલા માટે પરાગાશય કેવા પ્રકારનું છે? દ્વિખંડી અને ચતુઃકોટરીય પણ કહેવાય. કેવું? 4 કોટરના કારણે એને ચતુઃકોટરીય પણ કહેવાય. આ શું છે? પરાગાશય. એને તમે આવી રીતે આમ કટ કરેલું છે, આવી રીતે. બરાબર? આમ કટ કરો પછી તમે આવી રીતે જોશો તો આવા પ્રકારનું કંઈક દેખાશે. આ વચ્ચેનો ભાગ એ અહીંયા તમને શું દેખાડે છે? વચ્ચેનો ભાગ એ યોજી વાળું જોડાણ દેખાડે છે. એટલે કે જે આ તંતુ જોડાયેલો હતો ને એ ભાગે જોડાયેલો હશે. ત્યારબાદ આ ભાગ શું છે? આ એક ભાગ, આ એક ખંડ, આ બીજો ખંડ. પરંતુ એની અંદર આવેલા કોટર કેટલા છે? 4. જેના કારણે એ દ્વિખંડીય અને ચતુઃકોટરીય કહેવાશે. કેવું? દ્વિખંડીય અને ચતુઃકોટરીય કહેવાય. આ એક ખંડની અંદર લઘુ બીજાણુધાની કેટલી આવેલી છે? અથવા તો બીજાણુજનક પેશી આપણે કહીએ કે જેમાંથી પરાગરજનું નિર્માણ થવાનું છે. એવી પરાગ કોથળી કેટલી આવેલી છે? લઘુ બીજાણુધાનીને બીજું શું કહેવાય? પરાગ કોથળી. તો પરાગ કોથળી 1 2 3 4. એક ખંડમાં પૂછે તો 2, બે ખંડમાં પૂછે તો ટોટલ 4. એટલે આ કોણ છે? આપણી પરાગ કોથળી અથવા તો એને શું કહેવાય? લઘુ બીજાણુધાની. શું કહેવાય? લઘુ બીજાણુધાની. કે જેની અંદર શું હશે? તો કે પરાગરજનો સંગ્રહ થવાનો છે. આ બધાની અંદર શું છે? નાની નાની પરાગરજ. નિર્માણ પણ અહીંયા થશે અને સંગ્રહ પણ અહીંયા થશે. એટલા માટે એને શું કીધું? લઘુ બીજાણુધાની. પરાગરજને શું કહેવાય? લઘુ બીજાણુ. કારણ કે એ કેવા કદમાં કેવું છે? મહાબીજાણુ અથવા તો અંડક અથવા તો માદા બીજાણુ કરતા કદમાં નાનું. એટલા માટે એને લઘુ બીજાણુ કહેવાય છે. લઘુ બીજાણુનો જ્યાં સંગ્રહ થાય એને શું કહેવાય? લઘુ બીજાણુધાની. એના સિવાય જો આપણે વાત કરીએ, આ પરાગાશય કેટલા સ્તરમાં વિભાજિત હશે? 4 સ્તરમાં. કેટલા સ્તરમાં? 4. કયા કયા? તો કે સૌથી બહાર છે એ અધિસ્તર. કયું? અધિસ્તર. આપણે બીજો ક્વેશ્ચન પણ આની સાથે ઇન્ક્લુડ કરી શકાય કે લઘુ બીજાણુધાનીની આંતરિક રચના વર્ણવો. તો લઘુ બીજાણુધાની એટલે કે આ છે. લઘુ બીજાણુધાની ની અંદર આપણે એટલા ભાગને ખાલી ઝૂમ કરીને જોઈએ. શું કરીએ? ઝૂમ. આટલો ભાગ આપણે ખાલી ઝૂમ કરેલો છે. તો એ કેવો દેખાશે? આવો. બરાબર? તો આ બ્લુ કલર, બ્લેક કલર, બ્લુ કલર, રેડ કલર, બ્લેક કલર, આ એની સાથે તમે સાંકળી શકો. નામકરણ જો આપણે કરવું હોય તો સૌથી બહારનું લેયર એટલે કે આ લેયર, બરાબર, એ ક્યાં છે? તો અહીંયા એને શું કહેવાશે? અધિસ્તર. સૌથી બહાર આવેલું હોય તો હંમેશા એને શું કહેવાય? અધિસ્તર. ત્યારબાદ અહીંયાથી બ્લેક કલર જે આપેલો છે, આ 1 નંબર, આ બીજું લેયર, બરાબર, એ અહીંયા રહ્યું. એને કયું કહેવાશે? તંતુમય સ્તર. તંતુમય સ્તર અથવા એને તમે ઇંગ્લિશમાં કહી શકો એન્ડોથેસિયમ. શું કહેવાય? એન્ડોથેસિયમ. આપણે લખી દઈએ એન્ડોથેસિયમ. નીટમાં તમને ઇંગ્લિશ નામ પણ યુઝ થશે એટલા માટે. ત્યારબાદ આ વચ્ચે બ્લુ કલરનું જે આપણે દોરેલ છે એ ત્રીજું લેયર છે. એ અહીંયા રહ્યું, આપણે ડ્રો કરેલ છે. એ કયું છે આપણું? મધ્યસ્તર. મધ્યસ્તરના કોષો. આ બધા કોષોને કેવા કહેવાશે? મધ્યસ્તરના કોષો. એના અંદર આ લઘુ બીજાણુધાની છે, બરાબર, એ કોથળી એક લાલ કલરથી આપણે દોરેલ છે એટલે એને લેયર નંબર આપીએ 4. તો એ ક્યાં છે? આ ભાગ. તો એને આપણે શું કહીશું? પોષક સ્તર. આ પેલા 4 સ્તરની વાત કરીએ, પછી આપણે લઘુ બીજાણુધાનીની આંતરિક રચનાની વાત કરીએ. ઓકે, સૌથી પહેલા છે અધિસ્તર. કયું છે? અધિસ્તર. તો અધિસ્તર એ પરાગાશયનું સૌથી બહાર આવેલું રક્ષણાત્મક આવરણ છે, આવું તમે કહી શકો. કેટલા સ્તરમાં છે? તો આપણે અહીંયા 2 સ્તર ડ્રો કરેલા છે, પણ ઇન જનરલી કેટલા છે? 3 થી 5 સ્તરમાં આવેલ કેવા કોષો હશે? લંબાયેલા અને ચપટા કોષો છે. જો
અધિસ્તર એ સૌથી બહાર આવેલા 3 થી 5 સ્તરમાં વિભાજિત એવા લંબાયેલા અને ચપટા કોષો ધરાવે છે. એની અંદર કયું સ્તર છે? એન્ડોથેસિયમ. કયું છે? એન્ડોથેસિયમ એટલે કે કેવું? તંતુમય સ્તર. કેવું છે? તંતુમય સ્તર. આ તંતુમય સ્તરનું ગુજરાત બોર્ડ આધારે અને આપણે નીટ આધારે બંને આધારે કાર્યો ભણશું. તમને અમુક વસ્તુ ટેક્સ્ટ બુકમાં નહીં આપેલી હોય. તંતુમય સ્તરનું કામ જુઓ કેવું છે. આ તમે તંતુમય રીતે જોઈ શકો. એનું કામ શું છે? રક્ષણ કરવાનું. શાનું? રક્ષણ કરવાનું. આની સિવાય જ્યારે પણ આ પરાગરજ અહીંયા આવેલી છે, પરાગરજ ક્યારે છૂટી પડે? પરાગાશય તૂટે એટલે કે એનું સ્ફોટન થાય ત્યારે. પણ આ સ્ફોટન થવામાં મદદ કોણ કરશે? તંતુમય સ્તર. એટલે એનું બીજું કામ શું છે? પરાગાશયનું સ્ફોટન કરવું. તમને ક્યાંક પરાગરજનું સ્ફોટન પણ આપેલું હોય તો પરાગરજનું સ્ફોટન કઈ રીતે? તો કે પરાગાશય તૂટશે તો પરાગરજ બહાર નીકળશે. તો એ પણ અહીંયા વાત કેવી છે? સાચી છે. ત્યારબાદ એનું બીજું આપણે કાર્ય જોઈએ તો એના સિવાય વધારાનું એક કાર્ય છે, ભેજ શોષણ કરશે. શું કરશે? ભેજ શોષણ. એટલે અંદર ચાલતી કોઈ પણ પ્રક્રિયા માટે પાણી એને મળી રહે. બરાબર? વનસ્પતિના મૂળ દ્વારા જે શોષાઈને પાણી આવતું હોય એ પણ હશે. એના સિવાયનું પણ પાણી મળી રહે એટલા માટે ભેજ શોષણનું કાર્ય પણ કોણ કરશે? તંતુમય સ્તર. કોણ કરશે? તંતુમય સ્તર. એની અંદર આપણે જોઈએ તો કયું છે? મધ્ય સ્તર. મધ્ય સ્તર જુઓ કેવું તમને લાગે કે પોષક સ્તરની બહારની બાજુએ આવેલા ઘણા બધા કોષો છે. આ કોષો બધા કેવા હશે? મૃદુતક પેશીના કોષો વડે બનેલું આવરણ કે જેને આપણે શું કહીએ છીએ? મધ્ય સ્તર. આ બધા જ કેવા હશે? ખોરાક સંગ્રહી કોષો. કેવા? ખોરાક સંગ્રહી કોષો. સ્ટાર્ચ. બરાબર? સ્ટાર્ચ છે, ગ્લુકોઝ છે કે જેનો સંગ્રહ ક્યાં થશે? ગ્લુકોઝનો જો કે સંગ્રહ ના થાય, સ્ટાર્ચનો સંગ્રહ થાય. તો એ સંગ્રહ આ મધ્ય સ્તરના કોષોની અંદર થશે. આ મધ્ય સ્તર એવું તમને પૂછે તો કોની બહાર આવેલું છે? પોષક સ્તરની ફરતે કોણ આવેલું છે? મધ્ય સ્તર. આ મધ્ય સ્તરનું કામ પણ શું હશે? કે પોષક સ્તર અથવા તો લઘુ બીજાણુ ધાનીનું રક્ષણ કરવું. એટલે કે બીજું કામ હશે એનું રક્ષણ. આ તમારે યાદ રાખવાનું કે કેવા છે એ મૃદુતક પેશીના કોષો. આ પેશીના આધારે તમારે ઘણું બધું યાદ રાખવું પડે. ત્યારબાદ છે પોષક સ્તર. કયું છે? પોષક સ્તર કે જે સૌથી જો અંદરની બાજુએ એક સ્તરીય છે, 4 નંબરનું. કેવું છે? સૌથી અંદર આવેલું એક સ્તરીય આવરણ છે. એક સ્તરીય આવરણ. આ પોષક સ્તરનું કામ શું છે? એના નામ ઉપરથી કે આ લઘુ બીજાણુ ધાની એની અંદર હશે. બરાબર? આખી ગોળ હશે પરંતુ આપણે આવી રીતે ડ્રો કરેલું છે. જુઓ ખૂણો. એટલે આટલો ભાગ આપણે ડ્રો કરેલો છે નહીં. તો આ પોષક સ્તર એની અંદર આવેલા લઘુ બીજાણુ એટલે કે પરાગરજનું નિર્માણ જ્યાંથી થાય કોનામાંથી થશે? તો આ જે છે એને કહેવાય છે પીએમસી, પોલેન મધર સેલ અથવા તો પરાગ માતૃકોષ, અથવા એનું હજુ બીજું નામ છે પરાગ માતૃકોષ અથવા તો લઘુ બીજાણુ માતૃકોષ. ઇંગ્લિશમાં કેવું હોય તો પોલન એટલે કે પરાગરજ, મધર એટલે કે માતૃ, સી ફોર સેલ, પીએમસી. તો આ કોષોમાંથી શું બનવાનું છે? અર્ધીકરણ દ્વારા પરાગરજ બનવાની છે. આ બધી શું છે? પરાગરજ. તો આ પરાગરજ બનવા માટે કોઈ પણ ઘટકો જોશે, ખોરાક જોશે. આ ખોરાક મધ્ય સ્તરના કોષોમાં ખોરાક સંગ્રહ થયેલો છે એ ત્યાંથી શોષણ કરીને પોષક સ્તર લઈ આવશે. ખોરાક લઈ આવો અને આ ખોરાક કોને આપશે? તો કે લઘુ બીજાણુ ધાનીની અંદર આવેલા કોષોને ખોરાક આપવાનું કાર્ય કરશે. ખોરાકનો સંગ્રહ કોણે કર્યો છે? મધ્ય સ્તરે. ખોરાક પહોંચાડ્યો કોણે? પોષક સ્તરે. તો આ એક વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. એ વિકસતી પરાગરજને શું આપે? પોષણ આપશે. આના સિવાય તમારે એક કામ યાદ રાખવાનું કે પોષક સ્તરનું કામ બીજું શું હશે? ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો નું નિર્માણ પણ કોણ કરશે? ઉત્સેચકોનું અંતઃસ્ત્રાવનું નિર્માણ પણ કોણ કરે?
પોષક સ્તર. કયા અંતઃસ્ત્રાવ, કયા ઉત્સેચકો? તો કે આ પોલન મધર સેલ માંથી પરાગરજ બનવા માટેના જે કોઈ પણ જરૂરી ઉત્સેચકો કે અંતઃસ્ત્રાવો છે, આ બધાનું જ નિર્માણ આ બધાનું નિર્માણ માટે આવશ્યક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો કોણ બનાવશે? પોષક સ્તર. પોષક સ્તરની અંદરની વાત કરીએ તો કોનું એક લેયર આવેલું છે? આ બધા જ કોષો છે કયા છે? પોલન મધર સેલ, કે જેને શું કહેવાશે? લઘુ બીજાણુ માતૃ કોષ, કે જેમાંથી પરાગરજ બનવાની છે અથવા તો લઘુ બીજાણુ બનવાનો છે. આ પરાગરજ બરાબર કેવું હશે? એકકીય હશે કે દ્વિકીય? દ્વિકીય. તો એટલા માટે એને બીજું શું કહેવાય? બીજાણુ જનક પેશી પણ કહેવાશે. શું કહેવાશે? બીજાણુ જનક પેશી. જ્યારે પરાગરજ એ નરજન્યુ છે તો એ કેવા પ્રકારનું હશે? એન એટલે કે એકકીય. બરાબર. તો હવે તમને ખબર પડી ગઈ કે આ દ્વિકીયમાંથી એકકીય બને તો આ પ્રક્રિયા કઈ હોય? હંમેશા અર્ધીકરણ. અને એમ પણ પરાગરજ એ વનસ્પતિનું નરજન્યુ છે. ઓકે, નરજન્યુનું પ્રતિનિધિત્વ કરે છે. એની અંદરથી બે નરજન્યુ બનશે કે જે આપણે લેક્ચર નંબર 2 ની અંદર વાત કરીશું કે કઈ રીતે બને પરાગરજનું અંકુરણ સહિત. ઓકે, તો આ વસ્તુ તમારે નોટ ડાઉન કરવાની રહે કે આ દ્વિકીય હશે, પરાગરજ કેવી હશે? એકકીય. તમને એમ પૂછે કે લઘુ બીજાણુ જનક પેશી કોને કહેવાય? લઘુ બીજાણુ જનક પેશી કેને કહેવાય? તો લઘુ બીજાણુ ધાનીની અંદર મધ્યમાં ગોઠવાયેલા કોષો કે જેમાંથી પરાગરજનું નિર્માણ થવાનું છે. ફરીથી તો કે દરેક લઘુ બીજાણુ ધાની મધ્યમાં સઘન રીતે ગોઠવાયેલ સમજાત કોષો ધરાવે. દરેક લઘુ બીજાણુ ધાની દરેક લઘુ બીજાણુ ધાની મધ્યમાં સઘન રીતે, આ બધા જો આજુબાજુ ગોઠવાયેલા છે, સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષો ધરાવે કે જે કેવા હશે? દ્વિકીય. એવા કોષોને શું કહેવાય? બીજાણુ જનક પેશી. શું કહેવાશે? બીજાણુ જનક પેશી. તો આ વાત તમારી હતી લઘુ બીજાણુની આંતરિક રચનામાં. કેટલું લખવાનું એની અંદર? તો કે આ 4 સ્તરને વર્ણવવાના, એના કાર્યો વર્ણવવાના, ત્યારબાદ આ કોષમાં બીજાણુ જનક પેશીનું વર્ણવવાનું કે બીજાણુ જનક પેશી કોને કહેવાય. આ પીએમસી અને પરાગરજનું પણ વર્ણવી દેવાનું. સમજ પડી? તો એ પણ કેટલામાં? આ ડાયાગ્રામ પણ દોરવાનો. યસ, આ તમારે આકૃતિ દોરવી પડશે. પરાગરજની આંતરિક રચનાને પૂછે તો આ 2, અને લઘુ બીજાણુની પૂછે તો આ. સંયુક્ત રીતે તમને પૂછે તો 3 આકૃતિ દોરવી પડે આવી રીતે લાઈનમાં. સમજ પડી ગઈ? તો આ વાત બાદ આપણે ભણીએ ત્રીજો સવાલ કે લઘુ બીજાણુ જનક એટલે હમણાં તમે જોયું કે પોલન મધર સેલ હતો, તો એમાંથી પરાગરજ કઈ રીતે બને? અર્ધીકરણ દ્વારા. હમણાં આપણે કીધું કે દ્વિકીયમાંથી કેવું બને છે? એકકીય. તો એ અર્ધીકરણ દ્વારા બને કઈ રીતે? એ પ્રક્રિયાને આપણે ભણવાનું છે. એટલે કે ક્વેશ્ચન તમારો હશે પરાગરજનું નિર્માણ સમજાવો. 2 માર્ક્સ. અથવા તો એને બીજો સવાલ તરીકે પણ પૂછે કે લઘુ બીજાણુ જનન વર્ણવો. કેવું? લઘુ બીજાણુ જનન. લઘુ બીજાણુ એટલે કે કોણ? પરાગરજ. જનન, શુક્રકોષ જનન, અંડકોષ જનન, આવા આપણે શબ્દો ભણી ગયા. જનન એટલે કે નિર્માણ થવું. તો પરાગરજનું નિર્માણ કઈ રીતે થાય એ આપણે વર્ણવવાનું છે. ચલો હમણાં વાત કરીએ. પરાગરજ એ ક્યાંથી બનશે? તો કે બીજાણુ જનક પેશીમાંથી. બીજાણુ જનક પેશીમાં કોણ આવેલું હોય? સોરી, આપણે બ્લેક પેન થી લખીએ એટલે તમારે ડિફરન્શિએટ પણ થાય. બીજાણુ જનક પેશીમાંથી લઘુ, સોરી તમારે પહેલા વ્યાખ્યા પણ લખવી પડશે. લઘુ બીજાણુ બનવાની પ્રક્રિયાને શું કહેવાશે? લઘુ બીજાણુ જનન. પહેલા તમે વ્યાખ્યા લખી દીધી. હવે ત્યારબાદ એનું વર્ણન કરવાનું કે લઘુ બીજાણુ પેશી એટલે કે બીજાણુ જનક પેશી એ કોણ ધરાવે છે? પીએમસી. શું ધરાવે? પીએમસી, કે જે કેવો છે? દ્વિકીય. એટલે કે પોલન મધર સેલ. દરેક બીજાણુ જનક પેશીના કોષો શું ધરાવે? પરાગ માતૃકોષ ધરાવે કે જે અર્ધીકરણ પામે. અર્ધીકરણ તમને પ્રક્રિયા ખબર છે. અર્ધીકરણમાં પહેલા શું થશે? અર્ધીકરણ 1 કે જેના કારણે અર્ધીકરણ થશે, સમસૂત્રી વિભાજન નહીં થશે. સોરી,
સમસૂત્રી બાજુ, અને અહીંયા હવે શું થશે? સમભાજન. એટલે કે અહીંયા અર્ધીકરણ માઇટોસિસ 1 માઇટોસિસ 2. ઓકે, અર્ધીકરણના પરિણામે અહીંયા બીજી વખતે તમને 2 ના પરિણામે સમભાજન થાય અને પરિણામે તમને કેટલા કોષો મળે? 1 માંથી 4. તમને આ વસ્તુ ખબર છે, પરંતુ આ કોષ કેવો છે? કંઈક આવા પ્રકારનો હશે. સપોઝ આ પરાગ માતૃકોષ કેવો છે? આ વચ્ચેનું શું હશે? કોષ કેન્દ્ર. હવે એ અર્ધીકરણના પરિણામે 1 માંથી કેટલા બન્યા? 4. તો 4 અલગ અલગ નહીં હોય, આની અંદર બધા આવેલા છે, ગોઠવાઈ ગયેલા આવી રીતે 4 કોષો એક અહીંયા આવરણની અંદર, બંને 4 કોષો આવી રીતે આમ સાથે જોડાયેલા છે. સમજ પડી? આ 4 માં હવે શું થશે? નિર્જલીકરણ પ્રક્રિયા. અહીંયા અર્ધીકરણ થઈ. કઈ પ્રક્રિયા થઈ? અર્ધીકરણ. એના પરિણામે લઘુ બીજાણુ તો બન્યા, પરંતુ 4 એક સાથે જોડાયેલા છે, એટલે આને શું કહેવાય? લઘુ બીજાણુ ચતુષ્ક. ચતુષ્ક એટલે કે બધા જ જોડાયેલા છે. કેવા? સાથે. એટલા માટે એને લઘુ બીજાણુ ચતુષ્ક કીધું. આ લઘુ બીજાણુ ચતુષ્કમાં નિર્જલીકરણ થાય. કઈ પ્રક્રિયા? નિર્જલીકરણ. નિર્જલીકરણ એટલે કે પાણી ગુમાવે. શું ગુમાવે? પાણી. એટલે આ જે જોડાયેલા છે એ છૂટા છૂટા પડશે. છૂટા છૂટા પડે અને 1 માંથી કેટલી પરાગરજ બની? 4. 1 માંથી કેટલી પરાગરજ બની? 4. તો આ પ્રકારના નીટમાં અઢળક એમસીક્યુ પૂછશે તમને કે ઘઉંના છોડમાં આવેલા 30 પરાગ માતૃકોષ અથવા તો લઘુ બીજાણુ પેશી, કોઈ એક છોડના બીજાણુજનક પેશીમાં 30 પરાગ માતૃકોષ છે, તો એમાંથી બનતા પરાગરજની સંખ્યા કેટલી? તો હંમેશા 30 હોય. તમને અહીંયા 30 આપે છે, તો 1 માંથી 4 બને, તો 30 માંથી કેટલા? એટલે 30 ગુણ્યા 4, 4 કરી 12, 120 પરાગરજ. કેટલી? 120 પરાગરજ. હવે તમને ઘણીવાર ઊંધો સવાલ પણ આમાં પૂછશે. તમે એમસીક્યુ સોલ્વ કરશો એટલે તમે જોશો કે કોઈ ઘઉંના છોડની અંદર 840 પરાગરજ ઉત્પન્ન થાય છે, તો એમાં કેટલા અર્ધીકરણ થયા હશે અને કેટલા પરાગ માતૃકોષ હશે? તો આને ભાંગ્યા શું કરી દેવાના? 4. 840 ભાંગ્યા તમે 4 કરો એટલે હમણાં તમને ખબર પડી જાય કેટલા આવશે. 4 2 0. હજુ આને ભાંગ્યા 2 કરો એટલે કેટલા થશે? 210. કેટલા? 210 શું હશે? પરાગ માતૃકોષ. તો તમે આના ઉપરની સંખ્યા તમે ગણી શકો. હવે આ 210 માંથી અર્ધીકરણ કેટલી વખત થયા હશે? 210 માંથી એક વખતે અર્ધીકરણ થાય તો કેટલા બને? 4. એવી રીતે 210 ના અર્ધીકરણથી કેટલા થશે? 840. તો અર્ધીકરણ પણ કેટલી વાર થયા હોય? 210 વાર. તો આ પ્રકારના તમને વિવિધ પ્રકારે સવાલો પૂછશે. ટ્રાય કરજો કે આ તમે મેક્સિમમ સોલ્વ કરી શકો. એકદમ સવાલ સિમ્પલ છે કે લઘુ બીજાણુ જનન વર્ણવો. તો બીજાણુજનક પેશીમાંથી લઘુ બીજાણુ જનન બનવાની પ્રક્રિયાને શું કહેવાય? લઘુ બીજાણુ જનન. તમે વ્યાખ્યા વર્ણવી દીધી. ત્યારબાદ લઘુ બીજાણુ જનક પેશી શું ધરાવે? પરાગ માતૃકોષ કે જે અર્ધીકરણ પામીને લઘુ બીજાણુ ચતુષ્ક બનાવે. આ લઘુ બીજાણુ ચતુષ્ક જોડાયેલું હોય અને નિર્જલીકરણના પરિણામે પરાગરજ છૂટી પડશે. તો આને શું કહેવાય? પરાગરજ અથવા તો લઘુ બીજાણુ. આને શું કહેવાય? લઘુ બીજાણુ. ઓકે, છે એકદમ સિમ્પલ. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં કે આ પરાગરજ જે બની છે એ પરાગરજની પણ આંતરિક રચના વિશે વાત કરીશું. તો ત્યાં સુધી તમે મહેનત કરતા રહો, વાંચતા રહો, એમસીક્યુ સોલ્વ કરતા રહો. બાય બાય એન્ડ ટેક કેર.